નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે તારીખ છે 1/9/2024 બાપુજીને મગફળીમાં ઠોયા બેવરાવવા માટે કંપનીએ ડેમો આપ્યો હતા। 2 પંપનો ખેડૂતો ડેમો કર્યો હતા। આ ભાગમાં એમને કેવો રિઝલ્ટ મળ્યો, છંટકાવ કરેલો હતો, છંટકાવ કરાયો તો 22/8/2024ની અને આજે તારીખ થઈ 1/9/2024। મિનિમમ 8-9-10 દાડાનો એવરેજ છે। એમને આજે પૂછીશું કે એમને કેવો રિઝલ્ટ મળ્યો। નમસ્કાર બાપુજી। નમસ્કાર। શું નામ તમારું પૂરું? પટેલ ગમનાજી પ્રભુજી, ગામ મોતરાવ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા। હવે આપણે ખેતરમાં 22/8 ડેમો બનાવ્યો તો એની અંદર બારી વાતો મગફળી સારી બેઠી છે અને જે ન છંટકાવ થયો અહીંયા હજી શરૂ થાય છે। અહીંયા હજી શરૂ થાય છે। આપણે તમે જે જઈમાં આપે છંટકાવ કર્યો એટલામાં વધારે બેઠી છે, એમાં વધારે બેવાનું પ્રેસ કર્યો, મગફળી દાબીને બેઠી છે, સારી બેઠી। હા, તો આપણે ખણીને પણ દેખીશું આ વિડીયોના માધ્યમથી, બીજા ખેડૂત મિત્રોને પણ દેખાડીશું। તમે આ બાબુ અહીંયા ખણીને દેખજો। હા, એ બેઠી બરાબર નહીં। અહીંયા હજી કમ્પ્લીટ એકદમ બેઠક ચાલુ થઈ ગઈ છે। અને જે જગ્યા એ બાપુજી કેટલામાં છંટકાવ કર્યો તો અહીંથી તમે બાપુજી બાળજો, કઈ જગ્યાથી? અહીંથી પહેલા છૂટ્યા, આ બાજુ તો કર્યું ને આપણે, તો અહીંયા પણ ખણીને આપણે ચેક કરીશું ગુડને। એમાં હજી એટલી જ ચાલુ થઈ ગઈ છે અને એમાં હજી દાબીને ચાલુ થઈ ગઈ એમ। આ એક જ લોમખો છે બાપુ, છોડ દો, આગળ રાખો। આ એક જ ગુડ છે, આની સામે લગરા। આમાં હજી આમાં છંટકાવ થયેલો છે, આમાં છંટકાવ કરેલો છે અને આમાં છંટકાવ કરવાનો છે। એમાં હજી છંટકાવ કરેલો છે, એમાં હજી તો 2-4 જ બેઠા છે અને આમાં હજી જબરજસ્ત 10 દિવસમાં તમને કેવો રિઝલ્ટ મળ્યો? ખૂબ સારો। હવે આ વેરાયટી આપણે દવા તમને ડેમો કર્યો તો 2 પંપનો, આ બીજા ખેડૂત મિત્રોને અપાય કે ન અપાય? તો હવે તમે આ બીજા બધા પ્લોટમાં આ વેરાયટીનો આ પ્રોડક્ટનો છંટકાવ કરશો કે નહીં કરો? કરવાનો છે। કેટલા દિવસ સુધી કરવાનો છે? બસ 2 દિવસમાં જ હવે તમારે આખા પ્લાન્ટમાં છંટકાવ કરવાનો છું અને રિઝલ્ટ તમને સારું મળ્યું છે। નમસ્કાર ખેડૂત મિત્રો, તો આ ભાગમાં આપણે છંટકાવ કરેલો હતો, જે આર્યો ગુડ છે એમાં છંટકાવ કરેલો હતો દવાનું, આમાં નહોતું કર્યું। આમાં હજી એટલી જ બેઠક બેઠી છે, આમાં હજી દાબીને 10 દિવસમાં રિઝલ્ટ પણ એકદમ સારું મળ્યું છે, ખેડૂત પણ એકદમ સંતોષકારક છે વેરાયટીથી।